બેટિંગ ઓય શું કરો લે બેટિંગ કોણ જેમ બંધાયો બેટિંગ ઓપુસનો બંધાયો તેમાં એ વાગે તો તારો બા શું થાય એવા છોકરાને તું ઘંટો છે તીને બંધાયો મને એને બંધાયો તો પછી તાર ના ખબર પડે એને ન્યાળમાં શીશીને આવ્યો હતો નિહાળમાં શીશના આવ્યો તો તારે એને નહીં બંધાવાનું મારે છે નોયતાનો નાટક જોથી લાવો ખબર નહીં પડતી ટીમાં એને બંધાય તો હું કરું ઓપિંગો બેટિંગો બંધાવો જો બંધા છોડાય દો હવે જો ભાડે ને તને બે તારી વાત હા એટલે મારા ઓળખ્યા ઓપિંગો બેટિંગો બંધા નોયતાનો છોકરો અત્યારે નાટક કેવા લાવી ખબર નહીં પડતી ખબર છે નોયતાનો નાટક લાવી પછી શીખી લાવી શિવ શાંતિ રમતા નહીં કેવો નાટક લાવી હું તો અમારે એવું કરાય જેવું હું અમે મારા જોરે ઉપર રીસ હા ઘણા ટાઈમથી મને બોલી ગયો ને રહ્યો એટલે એને થોડો ભમાક મારો ઓળશે લાગે માથા પારે પહોંચી વળતો નહીં હું તો હારી આઈડિયા અપનાવી જેવી છે જવું કાળે પામ અને હારી આઈડિયા કહું એટલે કાળે બે પહેલાં બંધાઈ દઈએ પછી જોરે પાહન જઈએ જોરાઈ હા બોલો કાળી ચો હેડે ચોય ને હમણાં જાતું તો હું ઓટો મારતા હોય ઘણા દાડે જ્યો નહીં તો ઓટો મારતા હોય અને પેલા કલજી રેગણો મેકલા તમે મને તમે ના આલે જે આગળ તો વળી મેલા હતા તો શાક બનાવીને ખાધું તમે એટલે તમારે એકલા હાગ હોય અમે તો ના પાડી તમારા હાગો છે આપણા બધા ના હાગો હોય વળી અમને ચમ ના આલે તો વળી આટલા હાલ્યા તેમાં હું તમને આલું પથાઈ ના આલે થોડો પથાઈને ચો હાલે કને કીધું આવું મને તો પથાઈ ગયા હતા ચોય હાલે ને પથાઈને કરીને તમને સળાવતા હશે પથાઈ યાર રૂટું ના બોલી થોડા રેગલા તો વળી હું તો રાણા બાવણા બેઠા ત્યાં તમને ખબર પડે ને ઓ તમન વાળી કોણ રામનામ લઈ જાય અમે નહીં થાય એવા એવું વળી અમન તમન વાળી નવાઈનું આવડતું હોય વ્યવહાર કરતા ત્યાં આવડત છે ને તે તમે જો રાવડામાં બેસતા હોય તો ઉઠતા ખબર પડે તમને બધું આવડે તો અમારે તો ભાઈ નીચા ઉડાવણા તો ના જાવ કોઈ નહીં અમે તો મોટા ઉપર તમને સળીને નહીં કહેતા રાવણામ જો હા આર તે ભાઈ ની તે રેગણો તમે ના ચમાલે એટલે ભાઈ હની માથા કુઠાઈ લે તમારે એટલે પછી તમે શું કીધું તું આ એ તો તમે પેલા કલજી રેગણા નતા એટલે તમે ગામ જ્યાં હતા એટલા તે થોડા રેગલા આલે તો તે શું હતું તે વાન રેગણો લે હતા અરે રેગલા કઈ ના માથા કૂટ કરી દો એટલે હું રેગણ માટે શાકભાજી માટે શું મારે તમે એટલે યાર પણ રેગણો યો ના હાલે થોડો તો હાલવા પડી તમારે જોરે વ્યવહાર રીતે હાલવા પડી હો કાયદેસરમાં એ વાત સાચી છે ખબર ના રહી એટલે ના હાલે વળી તમે તો હેડે હું વળી તમારે ઘેર આવતો હતો તેમ હું વળી કહું શું કરી ચા બા પીતા આવું અને ભેગો થતા આવું વળી તમારે ઘેર કરી ચા નહીં મળતા કાલે વાહન તો ચાનું ના મોઢે આવે ને એટલે છૂટી પિત્તળીએ મેલતા હોય વાહન તો હવે તમારી વાત તો તમને તો તને ડોશી લાડ કરે ના તમને તો લાડ કરે નહીં અમને તો લાડ જ કરે ને તે હવે રવા દે ને તે દાડા જ બોલતી હતી એટલે ગામમાં કોઈ હોભળો તો ક્યાં કની ડોશી હ ખબર ના પડે એટલે તમારે ડોશી વાજે તો અમારે ડોશીઓ વાજે સળી તમારે ડોશી વાજે તો અમે કહેવા તો કે અમાર ડોશી વાજે તમે સોળો વાદે એવું કહેવા તો અમે તે પણ તમારે ડોશી શીખ અલાય ના અલાય ખબર નહીં પડતી કે આવું ના બોલાય બીવાય મારી બીજું કોઈ નહીં કાળા યાર હો બીવાય મારી એમ તો હાલે એક વર્ષ કાઢો ને આખો આ રીતના ડોશીઓ મોઢું સાળાવા બીજો વાજ હાલો હવે તમને તો ડોશી એક સણકો કરો ને તો 2 દાડા હતી તો ઘરમાં જતા ને એટલે અમારે તો હાલે આખો હ શું આકો તો સણકો કરે 2 દાડા હતી ઘરમાં કેમ તમારા વાદે અમે વાહન ગહવા નહીં બેસી જતા વાહન ગહવા બેસી તો એટલે રામણામ કાલે ઇજ્જત ના જાય આપડી કોક બેઠું કોક ભાળી જાય તો કે જોરે તો વાહન ગહતા હતા એટલે આપણી ઇજ્જત જાય આપણી એટલે થોડું ડોશીને ધમકાવતા રાખો તમે તે ડોશી ઘેર ના આવે પછી ગવાય પડી એમાં શું નવાઈ વળે સોણે ભરવું પડે એટલે તો રાવણા ના આવાય અમે હાલ કોઈ ચારનો પોટકો નહીં ઉપલાવતા હાથે ઉપાડી ના આવતા છો ને ડોશી ઘેર બોલે એટલે નહીં ડોશી લઈ જતા અરે ચા લેવાની દાદા દાંતેડ કોઈ દાડો પકડ્યું નહીં
આ તો હાલું બોલ્યા એટલે કાલે અરે એવું બોલે તાણે એમ તો કીધું તા શું કીધું? કે ચારનો પોટકો ઉપાડો મૂકીને લઈ જાતો ને હાલ તમે શું બોલ્યા તાણી? તારનો પૂટકો કોઈ ઉપડાવતો નહીં એમ બોલ્યો. ત્યાંથી ઉપાડીને આવતા હશે તો કોઈ હું તાર લેવા જાતો જ નહીં. તમારા વાદે અમે ડોસી મોઢે ના સાળાઈએ. કોક આઈને મહેમાન બેઠું હોય તો લે કોક વાત કરે તો આપણી ઇજ્જત નું શું થાય? ગામમાં ઇજ્જત થાય આપણી. બેઠા સાલ્યા તા કપા ચાણી પેલી કર કોઈ દાડો આ બંકો ના લે. આ બંકો લે કોઈ દાડો ના લે. તાકાત નહીં આ ડોશી બંકો તો- ઉલટા હાથથી વાત કરવાની. આ બંકાન તો રાધે કેવો છૂટો પિત્તળે મેલા કોઈ દાડો ફાલ્યો? ભાડા છે ઘણી વખત ભાડા એમાં તો ચો ના વળી હેડા ચો મગજ મને ઘેર જો ઘણી વખત પાડેલા જો, ડોશી અમે વાત તો જાતા ડોશી વાટ જોઈ રહી છે હમણાં. અમારી કે વાત તારનું જોઈ. પૂટકું ચાન કરી હા અમે કહી તારી દીધું. રોટલો ફાળો ને કોઈ ના ફાળો. તમે તો પંચાયત કરવાનો તો પહેલો નંબર. કાળે હા. એક આઈડિયા તો લાવ્યો હું. આની આઈડિયા કેવી આઈડિયા ખબર? હા આ છોકરો ઓપિંગ તો બેટિંગ રમતો હતો. હા. એટલે મારા મગજમાં એક આઈડિયા આવી. તે શું કરવાનું આપણે ઓપિંગ બેટિંગ બંધાયો હતો. આટલા કરડે ઓપિંગો બેટિંગો બંધાવે હું તો બંધાયો ને તો રી કાઢવા થત. બરા. રાવણા બેઠા હોય ને તો જોડે ને ત્યાં ટોણી મેળવા થત. અમે આપણે ઈવન ઉપર રી હ અમે રાવણા આપણે ઊંચાથી છે દાડો બોલવા દી લે. જોરીને બોલાવતો હાલ આપણે બે બંધાઈએ અને જોડે પછી બોલાવીએ. જાઓ ઓપિંગો ઓપિંગો એ જોરાઈ એ જોરાઈ એ ઓમાવો વાત લાવ વાત છે. આ તો હારી છે ભાઈ એટલે કેવી પડે અમારે. એટલે તમને અમે તાણ આજે તો યાર દોઢા તાળે બોલતો જ નહીં. પણ તો કદી જિંદગીમાં બોલતો જ નહીં આવે મને મારવો છે પણ ઉમરી કાઢે જી કાઢે એટલે ભોલે ભોલે શું મને છે તમે પાછું બોલાયો કોઈ નહીં. આ તો વાતો હતી. હું વાતો એક આઈડિયા લાવ્યો. કેવી આઈડિયા વળી બે ઓપિંગો બેટિંગો બંધાઈ હડો. એટલે આવી ચો આઈડિયા લાયા આપણે કાંડા કાંડા ડોહાટીને હવે શું કરવાનું આવું એ તો જાણે છોકરાને એટલે રમત એમ મજા આવી જાય. આપણે પહેલા કેવા આ તો ઉંમરમાં કોઈ દાડો પેલી એ ના કરે. આ રમવાની કોઈ ઉંમર જ નહીં હોવાની. એવું હોય વળી ઓહો હડો બંધાઈ દઈએ મજા આવી જા. ઓપિંગો બેટિંગ ઓહો હાલો બંધાવા તાણી લે હડો. અને જો સોળાવજો તો 7 ડીબા ખાવા પડશે. હારું ઓપિંગો 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 બોલ્યો તો પથઈ હા કાળા એંગલ બંધાઈ દો. કાળાઈ ઓપિંગો હા હા હડો તાણ અમે જઈએ. હાર જોતા નવી ચાલો પછી હવે મજા જ આવશે રાણી. અરે હવે પોદરામાં જ પૂરો નાય પોપટ. હવે રી કાઢવાની મજા જ આવશે કાળે. એવી રીત કાઢવી ને કદી નોમ ના લે ઘડી કરીને પાહુ જ આવું અને એવો ટીબો મેલવો ને અને પછી કી મસ્તી માતો. મારે તો ઓમ કરીને દેવો હા પાવળો હોય તો પાવળો મેળવો યાર. ઓના ઉપર તો મને બવરી ચડા. એટલે તમારે ઘેર જઈને ચા પી પહાજી પેલા બેઠા કી ધાવું પણ ઓઠા હંતે જાવું અને એવી રીત કાઢવી હે ને તો અરે કદી આપણું નોમ ના લેવી. એવી રીત કાઢવી હા ઊંચા હજી વાત ના પણ હંતે હવડા પહેલો હું દઉં અને પછી તમે આવો એવું કરો. પહેલો મને જવા દો પછી તમે આટલા હંતે રહો હાલે હવે તમે કેમ હું વાંચું પછી મૂકો કોમ કરવું એટલે આવજો. હા હું બોલવા નહીં જાઓ પણ ઊભો કરીને દે આવો. વઠો જવા દે મને. હવે ઘણા સમય હાર્યો જોરે અમને ઘણા સમય મળ્યો. મેદામાં બહુ આવી ગયું કાલ તો પાવડો લઈને આવું બધું મેદી નાખું જેટલું મેદે એટલું મેદું પછી 2-3 મજૂર કર્યો એટલે બધું મેદે છે મારું કંઈ કોને વાંચી ના એટલે આજે એટલે પટાઈ ના જ છે ને એટલું કપા તો સારી એવા કાલ આવ્યો તાણે અત્યારે ઘેર જાઉં હા હવે મેળો તો આવ્યો. ઓપિંગો 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 જોરે ઓપિંગો છેતરીને કા કરવાનું એટલે
એ અમારી ના હોય આપણે તો ઓપિંગો બંધાયો હાલે તો ઓપિંગો હા શું કયો શું ચાલે કેવું ચાલે અમારે તો દબ્બે ચાલે જો ને દમણ આવ્યું યાર બેન યાદો મને ખબર થયું હે ને દમણ તો થયું છે બેહો, તારે બેહો. આવશું પાવલું લઈ બેહો 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 જોરે બેહો બેટિંગ બાપા રે કેવું ચાલે બેટિંગ વાહ પતંગ તમે ચાલે હું તો આમથી આવ્યો એવું બાપા રે ઓહો કાળઈ ખબર નહીં પડતી યાર કેમ અરે તું કોને પાડવાનું કોને ગમે તે કરીને હોવે અરે અરે હું વાત હતી લ્યા તમે બે જણા હમણાં એ જતા તો કોઈ નહીં તો ખેતરમાં જ અમારે ગાયો ખાતી હતી તે તગડવા જાય છે એમ કીધું ઈ તો ગા તું તગડ છે બેહો કે કાળે હું મોડું થાય તમારે મોડું નહીં થતું બેહો બેટિંગો બેટિંગો શું ચાલે કયો અમારે તો સારું ચાલે અને આ એડા હવે સુધારો આ ગાયો બાયો ખાઈ જાય તમારે હવે જેટલો ઉગારો થયો ને એના કોઈ બરોબર નહીં એટલે છેડીને ખેતી વાઈ દેવાની ચાલે આમ તો મિક્સ થઈ છે ઉનાળામાં તો કોઈ ખેતી હારી નહીં એટલે દાદામણ બહુ થયો ને મારે મેદામણ તો બહુ થયું એમ તો આપણે એંડા હો પા પેલો ને અમારે તમારે તો યાર ખાતરના બાતર સારું ને યાર એટલે તમારે કેવી ગાર થઈ હે મારે તો ખબર પડી સીધા તો ગાવડો ખાતો હતો તાણે એ તો ભાઈ આડા વાયર બનતે ભાઈ આડામાં વર રાખો મહેનત કરેલી બાતલ જાય હે કોટાળા વાર બધો એટલે આવીને કોઈ નહીં હારે હેડે તને અમે જી હેડે કાળે એવડા તા આવજો તને જોતા હું એ આવજો હાલ હું એવી જઉં તાણી કોપી આ મારું 500 પાટણ હા